નકલંક નારાયણ 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 નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. હરિઓમ હરિઓમ. જગતગુરુ કરશનદાસજી મહારાજ કી જય. જગતગુરુ જ્ઞાનેશ્વરદાસજી મહારાજ કી. ગુરુદેવ રામદાસ બાપુની જય. રામ હરિજી મહારાજની ધન્યવાદ. આપણને સુંદર મજાનું જ્ઞાન 7 પ્યાલાનું ભજન દ્વારા આપણને સમજાયું. અરે અરે, આપણે શ્રીમદ ભાગવત દશાવતાર કથામાં આપણે રામ ભગવાનનું ચરિત્ર જોયું હતું. પરશુરામ ભગવાનનું ચરિત્ર બહુ લાંબુ નથી અને સહસ્ત્રાર્જુનને મારેલા અને એની ટૂંકી જ કહાની છે. પછી કૃષ્ણ અવતાર આવે છે. કૃષ્ણ બુદ્ધ ને નિષ્કલંકી. કૃષ્ણ અવતારનું વર્ણન એની બાળ લીલા અને અદ્ભુત છે. કૃષ્ણ ભગવાનને ઓલા નંદ બાબાના ગુરુ સાંડિલ્ય ઋષિ એને એમ કીધું કે તમે 23 એકાદશી કરો પછી તમારે ઘરે ભગવાન જન્મ લેશે. અરે અરે, અને ગામ આખું ગોકુળ ગામ આખું એકાદશી કરે રહ્યું. બાળકોએ નિર્જળા એકાદશી જળે ન લે. અને ગામ આખું એ પરમાત્માને પ્રાર્થના કરે છે, ગાયોની સેવા કરે છે, આંગણે ગરીબોને દાન આપે છે. 23 એકાદશી પૂરી થઈ પછી બાલકૃષ્ણ યશોદાજીને ગર્ભ રહ્યો છે. અરે અરે, અને દેવકીજીને પણ ગર્ભ રહ્યો છે. આ બાજુ મંદ મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યો છે. આજે સંતોના બધાના મન પ્રસન્ન છે, અતિ પ્રસન્ન છે. વાહ વાહ. આકાશમાં મેઘો ગર્જના કરવા લાગ્યા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણો કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. આજે રાત્રિના કમળો ખીલ્યા છે. આખું જગત ગાઢ નિંદ્રામાં પોઢ્યું છે. શ્રી કૃષ્ણના દર્શન માટે વાસુદેવ તથા દેવકીજી તલસે છે, એના પ્રાણ તલસે છે. અરે અરે, વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ પરમાત્મા પ્રગટ થાય છે. મધ્યરાત્રિનો સમય થયો છે. પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ, જેને ગોકુળ આઠમ કહીએ છીએ, રોહિણી નક્ષત્રનો સુયોગ મધ્યરાત્રિના 12 વાગે દેવકીજીની સન્મુખ ચતુર્ભુજે શ્રી કૃષ્ણ કનૈયો પ્રગટ થયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા. અરે અરે, આ બાજુ પ્રકાશ પડ્યો છે. કથા હોય ને, દશાવતારની કથા હોય ને તો કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાય. કલાક તો ઈ હાલે. એ બધા હિંચોળો આવે ને ગોળ કરે ને તમે જુઓ તો નરકડું છોકરું લઈને આવે ને નંદ બાબા. આ બાજુ પ્રકાશ પડ્યો. અરે અરે, પ્રકાશમાં શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. વાહ વાહ. અંગ મેઘના વર્ણ જેવું શ્યામ છે. પ્રભુએ સુંદર પીળું પીતંબર પહેર્યું છે. આંખ કમળ જેવી વિશાળ છે. આંખમાં પ્રેમ ભરેલો છે. વાસુદેવ અને દેવકીજીને
કૃષ્ણ ભગવાનના દર્શન કરતા કરતા અતિ આનંદ થયો છે. વાહ વાહ. પછી કૃષ્ણ ભગવાન કહે છે, આ સ્વરૂપને તમે હૃદયમાં ધારણ કરો અને મને જલ્દીથી તમે ગોકુળ મૂકવા જાઓ. અરે અરે. હા, પછી કૃષ્ણ ભગવાન શંખ ચક્ર ગદાનું સ્વરૂપ ટાળીને નરકડા કનૈયો બની ગયા. આ બાલ લીલા. બાલ લીલા, બે હાથવાળા બાલકૃષ્ણ બાલ સ્વરૂપ ધારણ કર્યું છે. વાસુદેવની ગઈ છે, દરવાજા ખુલ્યા છે અને ટોપલામાં લઈને ગોકુળમાં મૂકવા જાય છે. યમુના નદીને એમ થયું, નદીમાં થઈને જતા કે આજે ભગવાન જાય રાતે, આજે હું એના ચરણ સ્પર્શ કરું કે એમ. હોય. નદીનું પાણી આમ પૂર વધવા માંડ્યું. નંદ બાવાના કેળ સુધી આવે, અહીંયા સુધી ડૂબવા લાગ્યા. તઈ કૃષ્ણ ભગવાને વિચાર પગ લાંબો કરી ઓલા ટોપલામાંથી ને પાણીને અડાડ્યો, તે જળ એકદમ શાંત થઈ ગયું. વાહ વાહ. પછી તો આ બાજુ યશોદાને પણ એક માયા જન્મી હતી. એને લઈને ને ઓલા કંસને ખબર પડી, એના 7 બાળકોને મારી નાખ્યા હતા હો દેવકીજીના. ખરી વાત. દેવકીજી એટલી એને વાલી બોન હતી કંસને. દેવકી ઉપર અતિશય એને પ્રેમ હતો અને પોતે જાતે લગ્ન થઈ ગયો. પછી રથમાં બેસાડીને સાસરે એને મૂકવા જાય કંસ. હોય. અને રસ્તામાં આકાશવાણીથી કે હે કંસ, જે તું દેવકીજીને સાસરે મૂકવા જાય છે એ દેવકીજીનો 8મો ગર્ભ તારો કાળ બનશે, તને મારી નાખશે. અને કંસે હેતે તલવાર ઉપાડી. એટલી વાલી બોન હતી એને, છતાં એનો 8મો ગર્ભ તને મારશે એવું સમજીને કંસે તલવાર ઉપાડી. હમણાં જ દેવકીને મારી નાખું તો એના છોરા થાય ને. કે વાસુદેવે રોક્યો, તને 8મો ગર્ભ તને મારશે ને, કે અમને તું તારે ઘરે રાખ, બંદીવાસમાં રાખ, અને જેટલા છોકરા થશે અમે તને આપી દેશું. હોય, તને જે કરવું હોય કરજે. વાહ વાહ. અને 7 બાળકો એને મારી નાખ્યા, એમ કે મારો કાળ હશે. તો કૃષ્ણ અવતારમાં એની બાલ લીલા આવે છે. બાલ લીલા અદ્ભુત બાલ લીલા છે કૃષ્ણ ભગવાનની. અરે અરે. એ બાલ લીલાનું વર્ણન આપણે જ્યારે કરીએ ત્યારે આપણે આખું ભૂલી જઈએ છીએ. જેને આપણે વૈકુંઠમાં ડોલીએ છીએ ને એવો આપણને અનુભવ થાય. કૃષ્ણ ભગવાન એના ગોવાળિયાના મિત્રો સાથે એ જંગલમાં ગાયો ચારવા જતા હતા અને ત્યારે ટિફિન સાથે લઈ જતા. બધાય ભેગા બેસીને ખાય. અને એમાં એક મનસુખો સાંડિલ્ય ઋષિનો દીકરો મનસુખો બહુ જ ગરીબ, એ કાંઈ લઈ ના આવે. બધાય ગોવાળિયાઓ ભેગા બેસીને ખાય, તે બધા એને થોડું થોડું આપે. એક દિવસ કૃષ્ણે એમ કીધું, અલ્યા મનસુખા, બધાય મારા હારું મીઠાઈ લઈ આવેલા, તું કાંઈ નથી લઈ આવતો. મનસુખો ઘરે જઈને એની માને કહે છે, મને કૃષ્ણ કહે છે કે કનૈયો કહે છે તારા ઘરનું મારે ખાવું છે. સાંડિલ્ય ઋષિના ઘરમાં કાંઈ જ હતું નહીં. ખાટી છાશ હતી, એટલે ખાટી છાશમાં થોડી ખાંડ નાખી, મિશ્રી નાખી અને એની મમ્મીએ હેતે હાંડલી એક ભરી દીધી. લે કનૈયાને કહેજે, અરે અરે, આજે હું આ છાશ લઈ આવ્યો છું, વળી બીજી વખત મીઠાઈ લઈ આવીશ. બીજે દિવસે ગોવળિયાઓ બધાય જમવા બેઠા. જંગલમાં ગાયો ચરાવતા તે જમવા બેઠા. આ કૃષ્ણ ભગવાન બધા ગોવાળિયાઓ જોડે બેસી અને બધાએ ભોજન કરે. તઈ ઓલો છા લઈને ગયો. તઈ પછી કૃષ્ણ ભગવાન કહેલું, અના મનસુખા,
મારા આરું શું લઈ આવ્યો બોલ. ઓલો છાની હાંડલી હંતાળે કે જે 32 ભોજન ને 36 પકવાન ખાય એને આ ખાટી છા હું ક્યાંથી દઉં, એને દેવાની હિંમત ના હાલે. અરે અરે કૃષ્ણ ભગવાન જૂટવા દોડ્યા, લાવજે મને શું દીધું એ તારી મમ્મીએ હાંડલીમાં. કે ઓલ્યો આમ ખભે ફેરાવીને દોડતો જાય, કૃષ્ણ ભગવાન એની પાછળ દોડતા જાય. ઓલે વિચાર કર્યો કે હવે ઈ લઈ લેશે મારા કને, એટલે હું જ પી જાઉં. એટલે ઢાંકણું ઉગાઈને હાંડલી મોઢામાં મૂકીને તે આમ બધે અહીંયા નીચે બધા છાના લબા પડવા માંડ્યા. કૃષ્ણ ભગવાન એના લબા ચાટે આમ. હો, હા એ મનસુકો કેવો ભાગ્યશાળી હશે. પરમાત્મા જોડે જે વ્યક્તિ પ્રેમ કરે એ પરમાત્મા પણ ભૂલી જાય છે કે હું પરમાત્મા છું. વાહ વાહ વાહ. પરમાત્માની એવી અઢળક દોસ્તી હતી. વૈકુંઠની અંદર બ્રહ્માજીએ આ દ્રશ્ય જોયું. હા અરે આ કઈ ભગવાન હોય કે 14 નાથનો ધણિયા ભગવાન હોય? હું મનસુકાના લબા ચાટે રહ્યો કે આ ભગવાન ના હોય કે મારે એની પરીક્ષા કરવી એ કે ભગવાનનો વિષ્ણુ નારાયણ ભગવાનનો અવતાર આ કૃષ્ણ ન હોય કે. બ્રહ્માજીને શંકા થઈ. અરે અરે બ્રહ્માજીએ શું કર્યું કે એના બધા જે વાછડા હતા ને એ વાછડા બધા વૈકુંઠમાં લઈ ગયા. બપોરે હુતા હતા ને બધા. ઓય બપોરે આરામ કરવા માંડ્યા તે બધા વાછડા જે બધા ચરાવતા હતા એ બધા બ્રહ્માજી વૈકુંઠમાં લઈ ગયા. પણ કૃષ્ણ ભગવાને શું કર્યું, વળી એના બીજા વાછડા એવા પેદા કરી દીધા. તે પછી આમ અહીંયા તમે જુઓ તો ઘરે વાર ના આવે ને રોજ ચાલે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું વાછડા વગર શું કરેલા હું જોઈ આવું. તે પછી જેવા બ્રહ્માજી અહીંયા નીચે આવ્યા જોવા એટલે કૃષ્ણ ભગવાન બ્રહ્માજીનું રૂપ લઈને ગાદી ઉપર બેસી ગયા, સિંહાસીનું રૂપ લઈને. ને એ બ્રહ્માજીના જે માણસો હતા ચોકીદારો એને કહી દીધું, જો બીજો બ્રહ્મા આવ્યો હોય કે જોજે અહીંયા આવે ની અંદર આવવા ના દેતો કે. કૃષ્ણ ભગવાન પોતે બેસી ગયા ઉમાં બ્રહ્માજીનું રૂપ લઈને. બ્રહ્માજી અહીંયા બધું લીલા જોવા આવ્યા અહીંયા કે વાંય વાછડા વગર ગોવાળિયા કેવા દુઃખી થાય રહ્યા એમ. ભગવાન બેસી ગયા ને પછી બ્રહ્માજી આવ્યા અહીંયા. તો ઓલા એના ચોકીદારો કે એ ગેટ આઉટ, હવે બારે બારે ક્યાં અંદર આવો રહ્યો કે અમારા બ્રહ્માજી તો માય અંદર સિંહાસન ઉપર બેઠા છે. અરે બ્રહ્માજી હું આવું કે હું કે તું છે નો, અમારા બ્રહ્માજી માય બેઠા છે. આ બે વચ્ચે ઝઘડો થાય અને ઓલા ઘરવા ન દીધા, કાઢી નાખ્યા બ્રહ્માજીને. બ્રહ્માજીએ પછી આંખ બંધ કરીને જોયું તેવું છે તો આ ભગવાન જ છે કે એની લીલા સાચી છે કે. અને પછી એને માફી માગીને તઈ પછી બધું કામ આગળ હાલ્યું. પછી એક વખત એવું બન્યું, આ કૃષ્ણ ભગવાનને શું કરવું હતું, અહીંયા ગોકુળનું જે કંઈ માખણ હતું ને એ બધું મથુરામાં જતું હતું. મથુરામાં બધું કંસના માણસો ખાઈ જતા માખણ. એટલે કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કે મારે ગોકુળનું માખણ ગોકુળમાં જ રહેવું જોઈએ અને મારા ગોવાળિયાઓ બધા ખાય, એનામાં શક્તિ આવે અને પછી કંસ સામે યુદ્ધ કરવું હતું. એટલે કૃષ્ણ ભગવાન બધા ગોવાળિયાઓને માખણ ખવડાવતા. વાહ વાહ. અને ઘરમાં ચોરી કરાવતા. જે ઘરનો વ્યક્તિ ભેગો હોય એ ચોરી ના કહેવાય. તે એના ઘરનો માણસ હોય, હાલ આજ તારે ઘરે આપણે માખણ ખાઈ, હાજ આજ તારે ઘરે, જુદે જુદે ઘરે માખણ ખાય. પ્રભાવતી નામની એક ગોપી હતી, એનો છોરો એ ભેગો હતો. તઈએ જશોદા કને ફરિયાદ કરે, તારો કનૈયો રોજ માખણ ખાઈ જાય રહ્યો, બધા એના ઘર લૂંટે રહ્યો, ચોરી કરે રહ્યો. જશોદા કે મારા દીકરાને પકડી બતાવતો હું માનું કે પકડીને લઈ આવજે રંગે હાથે, જદી ચોરી કરવા આવે તદી હું એને શિક્ષા કરીશ કે. અરે અરે. પ્રભાવતીએ બીડું ઝડપ્યું કે હવે કનૈયાને પકડીને જ વતાવું કે. તઈએ કનૈયાએ ઓલો એનો પ્રભાવતીનો દીકરો હતો એને ઘરે જ કે આજ તારે ઘરે માખણ ખાઈએ. અને જેવા માખણ ખાઈ રહ્યા એવા જ ઓલી પ્રભાવતી આવી, કનૈયાને પકડી લીધો. હાથ બધા માખણવાળા હતા અને હાથે રંગે હાથે પકડીને હાલ આજ તારી માખણ લઈ જાઉં જશોદા કને. રંગે હાથે તું પકડાયેલો, મોઢું ભરેલું એને, હાથ ભરેલા એ માખણવાળા.
તારી માં ના કરી કે મને પકડી બતાવો તો હું માનું કે તું આજ તને પકડી આપતો. એમ કરીને બીજા એ છોરા 8-10 ભેગા ગોવાળિયા અને આ પ્રભાવતી ઓલાનું હાથ જાલી કનૈયાનો અને રસ્તામાં જાલી લાજ કાઢી એટલી મોટી લાજ કાઢી તે જરીક લાજ પછી વધારે કાઢવા ગઈ ને એમાં ઓલે કનૈયાએ શું કર્યું, પોતાનો હાથ એને છોડાયો તે એના છોરાનો હાથ પકડાવી દીધો આમ ને ઓની લાજ કાઢેલી. એને ખબર નહીં, એને એમ કે આ કનૈયો જ મેં પકડ્યો હોય ને કનૈયો બીજી સોરીમાંથી દોડતો દોડતો પોતાને ઘરે જતો રહ્યો. હવે આ પ્રભાવતી આવી, એ જશોદા આવ બારે તને બતાવું, જો આ તારો કનૈયો આ જો આજ માખણ ખાતે રંગે હાથે પકડી આવ્યું, આવ બારી. જશોદા કેરી કે મારો કનૈયો તો માએ આ ઘરમાં રહ્યો મારો કનૈયો, તે આ કોણે લાજ ઊંચું કરીને જોત ખરી, આ તો પોતનું જ નંગ નીકળ્યું. અરે અરે કનૈયો એવા નટખટના ખેલ ખેલે. અને સુદામા એના મિત્ર કૃષ્ણ અને સુદામા સાંદીપન ઋષિના આશ્રમમાં બે ભેગા બનેલા. હવે આમ તો કૃષ્ણની લીલા અટપટી જબરજસ્ત. એક સમયે ભારત દેશમાં રાજ રાઘવનું હતું, દીધું હતું જ્ઞાન આ જગતને, ગીત માધવ તણું હતું. આજે દશા દેખી આ દેશની, મંડળું મારું મુજાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. પછી સેવકો હતા આ દેશમાં જે નીતિ અને અનીતિ જાણતા હતા, કેડે લંગોટી પહેરતા પણ ધર્મને ઈ સંભાળતા હતા. આજે ગદ્દારો આ દેશમાં ભગવાન થઈને પૂજાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. વાહ વાહ. પછી એ બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી. કોણ? સીતા. એ બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી. ઈ જાનકીના દેહ ઉપર લંકેશની ચોકી હતી. રાવણ ગમે એવો હતો પણ એને અશોક વાટિકામાં સીતાને ઉતારીને ચારે બાજુ પહેરો મૂકી દીધો હતો. ધારત તો રાવણ એના ઉપર બળાત્કાર કરી શકત, એના તાબામાં જ હતી, પણ ઈ માને પછી જ એની પટરાણી બનાવીશું એમ રાક્ષસીઓ ચારે બાજુ મૂકી દીધું હતું એની ઇજ્જત માટે. એ બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી. ઈ જાનકીના દેહ ઉપર લંકેશની ચોકી હતી. વાહ વાહ. શક્તિ ઉપાસક આ દેશ, નારીની પૂજા કરવા વાળો આ ભારત દેશ. એ શક્તિ ઉપાસક આ દેશમાં આજે નારીઓ લૂંટાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. પછી એ ઉઠી પરોઢીએ નિત ઉઠીને ગાયોનું મસ્તક ચૂમતો હતો. કોણ? કૃષ્ણ. એ પરોઢીએ નિત ઉઠીને ગાયોનું મસ્તક ચૂમતો હતો. સૃષ્ટિનો પાલનહાર આજ ગોવાળિયો થઈને જંગલમાં ઘૂમતો હતો. દુર્ભાગ્ય છે આજે આ દેશનું, એ દુર્ભાગ્ય છે આજે આ દેશનું. ગૌ માતા બિચારી કતલખાને જાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. રૈયત હતી આ દેશની, એક સમયે રૈયત હતી આ દેશની જેને સ્વરાજમાં સૂતી હતી. રહેવાને ભરે ઝૂંપડી હતી પણ સોચ ખૂબ ઊંચી હતી. શાંતિ દાસ કહે છે ધન ખર્ચતા આજે લોકમત લેવાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. તો સાંદીપન ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાન અને સુદામદેવ બંને ભણવા ગયા હતા. અરે અરે. અને સુદામદેવને ગરીબાઈ કેમ આવી કે કૃષ્ણ ભગવાનના ભાગના ચણા ઈ પોતે ખાઈ ગયા. હવે લાકડા કાપવા જતા, ગુરુ માતાએ મૂક્યા જાઓ લાકડા કાપવા, ને બે મુઠ્ઠી ચણા દીધા, બેને એક એક. તે ઓલા સુદામદેવે રાખ્યા, આપણે એમાં વેચીને ખાશું જંગલમાં. વરસાદ પડ્યો, હમણાં પડેલો કે મેં વરસાદ પડ્યો
તે ઝાડ ઉપર બે કૃષ્ણ ભગવાન અને સુદામદેવ ચડી ગયા અને ઓલા સુદામદેવને ભૂખ લાગી, તે ચણા મંડ્યા ખાવા. કૃષ્ણ ભગવાન કે કડકડ કડકડ શું થાય રહ્યું? ઉછનું મનું ખાય ચણા સુદામદેવ. આ કડકડ શેનો અવાજ આવે રહ્યો? તો એ કૃષ્ણ પૂછે રહ્યા સુદામદેવને, અલ્યા મિત્ર આ અવાજ શેનો આવે રહ્યો? એ કે ટાઢ બહુ પડે ને મારા દાંત કડકડાટ કરે રહ્યા કે ખોટું બોલ્યા. અને કૃષ્ણ ભગવાનના ભાગના ચણા બધાય ખાઈ ગયા. વાહ વાહ વાહ. એટલે એને ગરીબાઈ આવી. સુદામદેવનું ચરિત્ર, સુદામદેવ બહુ ગરીબ હતા, મહાન જ્ઞાની હતા. એને નિશ્ચય કર્યો કે જ્ઞાનનું ફળ પૈસો નથી, મારે જ્ઞાનનો ઉપયોગ પરમાત્મા માટે કરવો છે. સુદામદેવ જો બારે ફરવા જાય, કથા કરવા જાય, સત્સંગ કરવા જાય તો ઘણું બધું ધન મળે એમ હતું. પણ સુદામદેવે જ્ઞાનનું ફળ પૈસો ન ગણ્યું. જ્ઞાનનું ફળ છે ધ્યાન, ભગવાનની ભક્તિ. જીવનમાં પૈસો મુખ્ય થયો ત્યારથી પાપ વધ્યું, અને પૈસો મુખ્ય થયો ત્યારથી મનુષ્યનું જીવન બગડ્યું. સુદામદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી જ નથી. અરે અરે. એને અયાચિત વ્રત લીધું. અયાચિત વ્રત એટલે ખબર પડી? એના 3 નિયમો હોય અયાચિત વ્રતના, યાદ રાખજો. 1, કોઈના ઘરે માગવા જવાનું નહીં. 2, ઘરે જઈને કોઈ આપી જાય તો સૂર્ય હાથમે એના પહેલાં વાપરી નાખવાનું. કદાચ ગણાયને દયા આવે કે લો આ ગજ્જું એને આપણે દી આવીએ ઘરે, પણ ના, દિવસ હાથમે એટલે વાપરી જ નાખવાનું, જેટલું હોય એટલું દઈ દેવાનું. આ અયાચિક વ્રતના નિયમ હતા. તેથી સુદામદેવ બહુ જ ગરીબ રહ્યા. અતિ શાંત છે, જીતેન્દ્રિય છે, મહાન તપસ્વી છે, જ્ઞાની છે, અતિ અંતર્મુખ છે. આખો દિવસ ભગવાનના ધ્યાનમાં રહે, બ્રહ્મચિંતન કરે. આજે લોકો જેને પોરબંદર કહે છે એ જ સુદામપુરી હતી. ઓય. એની પત્નીનું નામ સુશીલા હતું. મહાન પતિવ્રતા છે હો. નામ એવા ગુણ હતા. એ પતિને પરમાત્મા માને. સ્ત્રીની પરીક્ષા સંપત્તિમાં થતી નથી, સ્ત્રીની પરીક્ષા વિપત્તિમાં થાય છે. પતિના ઘરમાં બધું જ હોય, બહુ સુખ હોય, સંપત્તિ હોય, અને પતિ સાથે પ્રેમ રાખે એ તો ઠીક છે, પણ પતિના ઘરમાં ખાવાનું એ નથી, કપડાં નથી, છતાંય પતિને પરમાત્મા માને છે, પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. અરે અરે. બહુ દુઃખ સહન કરે છે. કોઈ દિવસ સુદામદેવને એમ કહ્યું નથી કે તમે પૈસા માટે પ્રવૃત્તિ કરો, અને તમને પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નહોતી તો પેણ્યા શું કરવા? મને શું કરવા લઈ આવ્યા? આ ઘરમાં હાંડલી કુસકા કરેલી કાંઈ નથી ખાવાનું. પતિદેવ આખો દિવસ ધ્યાન કરે, ભક્તિ કરે. સુશીલા પતિને પરમાત્મા માનીને બહુ સેવા કરે છે. નામ પ્રમાણે ગુણ છે, બહુ જ સુશીલ છે. ઘણાયના નામ પ્રમાણે ગુણ હોતા નથી. ઘણાયનું નામ લક્ષ્મી હોય પણ ઘરમાં હાંડલા કુસ્તી કરતી હોય. ઘણાયનું નામ ગુલાબસિંહ હોય પણ મોઢું દુર્ગંધ તમાકુના ડુચ્ચાથી દુર્ગંધ મારતું હોય. અરે અરે. ગુલાબસિંહ હોય તો ગુલાબ જેવું સુગંધ મારવું પડે. ઘણાયનું નામ શાંતિ હોય પણ બધી અશાંતિ ફેલાવતા હોય. નામ પ્રમાણે ગુણ છે સુશીલાના હો. ઘણાયનું નામ ધનપાલ. એક વખત એવું બન્યું, એક ભાઈનું નામ છે ને શું હતું? ઠનઠનપાલ નામ હતું. એટલે એના ઘરવાળી બધી લોહાવે એને, એના ઘરવાળી નહીં પણ બધી બેનું બધી લોહાવે. એ તારું ઠનઠનપાલ ક્યાં ગયો? તારું ઠનઠનપાલ આવું. ઠનઠનપાલ કહીને લોહાવે. તે એની ઘરવાળી બાઈ કે હવે મારે નામ બદલી નાખવું હોય. તે બધી ગામની બહેનો કે એમના એમ નામ નહીં બદલે,
ઘરે બધું ભોજન પ્રસાદ જમાડ બધાને ઉત્સવ રાખ, પછી નામ બદલશું બધા ભેગા થઈને. એક દી ઉત્સવ રાખ્યો, બધા ઘરે આવ્યા અને બાઈને કાંક વસ્તુ ખાવા બવાનું બધું તૈયાર થઈ ગયું. તે બાઈને કાંક વસ્તુ ખપતી હશે એટલે સહેજ બજારમાં ગઈ. તે રસ્તામાં એને સામો મળ્યું કોણ? એક નનામી હવે એક બાઈ મળી એને. તે એ તે ગોબર વીણતી હતી, છાણા વીણતી હતી. આને પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ લક્ષ્મી. ઓહો, લક્ષ્મી એટલે પૈસો. નામ લક્ષ્મી એ પણ વીણેલી છાણા કે. થોડી આગળ ગયા એટલે ઓલો ભાઈ એક શાકભાજી વેચતો હતો. પૂછ્યું તારું નામ શું હે? તો કે મારું નામ ધનપાલ હે કે. ભીખ માગતો હતો ને નામ એનું ધનપાલ હતું કે. સારું, થોડીક આગળ ગઈ એટલે પાછી વળી તે એક નનામી હામી આવી. એને પૂછ્યું ભાઈ કોણ મરી ગયું? તો કે અમરસિંહ મરી ગયા. અમરસિંહ એટલે અમર થઈ જાય એમ. તઈ આ બાઈએ ઘરે આવીને એક સાંખી બનાવી. લક્ષ્મી ગોબર વીણા થઈ, ભીખ માંગત ધનપાલ, અમરસિંહ તો મરત આછો મેરો ઠંઠનપાલ કે. મારો ઠંઠનપાલ છે યાચો, મારે નામ બદલ્યું બધું કે. વાહ વાહ. સુશીલ અતિલ સુશીલ છે. ઘરમાં એક જ સાડી છે હો. સ્નાન કરે ધુએ ત્યારે શરીર ઉપર જ સૂકવે. પતિને જરાય ત્રાસ આપતી નથી. ઘરમાં ખાવા માટે અન્નનો દાણોય નથી. 10 દિવસના ઉપવાસ થાય છે. સુદામ દેવને બોલવાની ઈચ્છા થાય તો ભગવાનની કથા કરે, ભગવાનને જ સંભળાવે. ઠાકોરજીની સન્મુખ કથા કરે. મારા શ્રોતા સાંભળે છે, ભગવાન સાંભળે ને હું બોલું, એવી રીતે કથા કરે. સુદામ દેવીની પત્નીને કહે છે તારી ઈચ્છા હોય, તને જો ફુરસદ હોય તો મારા ભગવાનની કથા તું સાંભળ, આવ મારી નજીક બેસીને. પતિ પત્નીના જીવનમાં અતિ સંતોષ છે. ઘરમાં કાંઈ જ નથી, છતાંય જે ઘરમાં સંતોષ છે ત્યાં બધુંય છે. વાહ વાહ. જ્યાં સંતોષ નથી ત્યાં કાંઈ જ નથી. સુદામ દેવ અતિ સંતોષી છે. સુશીલા પણ સંતોષથી પવિત્ર જીવન ગાળે છે. પરમાત્માની લીલા અકળ છે. સુદામ દેવને 3 બાળકો થયા. બાળક માને ત્રાસ આપવા લાગ્યા. ભૂખ લાગી છે, ઠંડી પડે છે, કપડાંય નથી, ખાવાનું નથી, નાની ઝૂંપડી છે, ધ્યાન કરે છે ખૂણામાં, બાળકો રડે છે, છતાંય પણ મન શાંત છે. વાહ વાહ. અનુકૂળ પરિસ્થિતિમાં મન શાંત રહે એ તો સ્વાભાવિક છે, પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો મન શાંત રહે એ શાંતિ સાચી છે. સમજી ગયા? સુદામ દેવની ઝૂંપડી એવી હતી કે ઘરમાં તડકોય આવે ને વરસાદે પડે. છોકરા રડે છે, મહારાજ શાંતિથી પરમાત્માનું ધ્યાન ધરે છે. સાચા જ્ઞાની છે હો, અતિ શાંત છે. બાળક માને પજવવા લાગ્યા. આજે માનું હૃદય ભરાયું છે. આજ સુશીલા વ્યાકુળ થઈ છે. પ્રભુએ મને મા બનાવી પણ આ બાળકનું ખાવાનું આપ્યું નથી. પ્રભુએ મને વાંઝણી રાખી હોત તો સારું હતું. એના પિતાને તો પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ નથી. ઘરમાંથી બહાર નીકળતા જ નથી. કોઈના સામુએ જોતા નથી. આખો દિવસ ભક્તિ કરે છે. હું પતિને કેમ સમજાવું કે તમે ભક્તિ છોડી અને આ પૈસા માટે થોડીક પ્રવૃત્તિ કરો, એને કેમ સમજાવું? અરે એક દિવસ સુશીલાએ વંદન કરીને કહ્યું છે, હા જે ખાવાનું ના હોય ને તે છોરા રૂએ ને તે હાંડલીમાં પાણી ભરી દે. પાણી ભરીને આમ હલાવે. એ કે આ ચડાવવા મૂક્યું એ પછી તમને ખાવા દઉં, ચડી રહે, પછી દઉં, ચડી રહે. 8 વાગે 9 વાગે છોરા બિચારા ભૂખ્યા હોઈ જાય. હાંડલીમાં કોઈ હોય તો ખવડાવે ને. એક દિવસ સુશીલાએ વંદન કરીને કહ્યું છે, આજે તમારી કથા હું તમને જ સંભળાવું. તમે કથામાં કહો છો ને શ્રી કૃષ્ણના મિત્રો અતિશય પ્રિય લાગે છે. સુદામ દેવ કહે છે, હા દેવી, મારો કનૈયો મિત્ર મારી સાથે બહુ પ્રેમ કરે છે. એ માખણ ચોર કહેવાયો. સુશીલા હાથ જોડીને કહે છે, મેં સાંભળ્યું છે તમે પણ દ્વારિકાદાસના મિત્ર છો. સાચું છે હો. હા દેવી, અમે એક જ ગુરુકુળમાં બને ભણતા હતા. હું કૃષ્ણનો મિત્ર છું. સુશીલા કહે છે, મિત્ર છો તો મિત્રના દર્શન કરવા કેમ જતા નથી?
જાઓ એના દર્શન કરવા. દેવી, હું પૈસા માટે પ્રવૃત્તિ કરતો નથી અને આ ઝૂંપડીમાં ક્ષણ વારે હું નવરો નથી. મારા પરમાત્માને રોજ મળું છું, મનથી હું રોજ મળું છું, હું દર્શન કરું છું, જપ કરું છું, સ્તુતિ કરું છું, મને આનંદ છે. અરે અરે શરીરના મિલન કરતા મનના મિલનનો આનંદ વધારે છે. સુશીલા, તમે મનથી ભલે દર્શન કરો પણ પ્રત્યક્ષ દર્શન કેમ નથી કરતા? જાઓ એને ભગવાનને મળવા. સુદામ દેવ કહે છે કે હું દરિદ્ર નારાયણ છું ને એટલે હું ગરીબ હું, અને મારો કૃષ્ણ તો લક્ષ્મીપતિ નારાયણ છે. એક દરિદ્ર નારાયણ લક્ષ્મી નારાયણ પાસે જાય તો એને શંકા થાય કે આ માગવા આવ્યો હશે. હવે મારો નિયમ છે, માગવું ને મરવું સરખું છે. ગમે તે થાય, હું પ્રભુના દ્વારે માગવા નહીં જાઉં. વાહ વાહ. ભગવાન જે આપશે તો ઘરે આવીને આપશે. સુશીલા પતિદેવને સમજાવે છે, સ્વામીનાથ, હું એવું નથી કહેતી કે તમે માગવા જાઓ, તમારી સ્થિતિ જોઈને બધું સમજી જશે. સુદામ દેવને થોડું અભિમાન હતું કે બીજા બ્રાહ્મણો જેમ રખડે છે લાકડી લઈને, એમ હું ક્યાંય જતો નથી. સુશીલા કહે છે, સ્વામી, માનવને આંગણે ન જવું એ તમારો નિયમ છે, પણ પ્રભુને દ્વાર તો જવું જોઈએ ને. વાહ વાહ. સુશીલાએ સત્સંગ કરીને પ્રેમથી યુક્તિથી સમજાયું કે પ્રભુને દ્વાર જાઓ. એક દિવસ સુદામાને વિચાર આવ્યો કે મારી પત્ની મને શું ખોટું કહે છે. અરે અરે. લગ્ન કર્યા પછી આ દિવસ સુધી મેં એને જરાય સુખ નથી દીધું. ખાવાનું નહીં, કપડાં નહીં, મારા ઘરમાં બધું દુઃખે દુઃખ છે. છતાંય મને પરમાત્મા માને છે, મને કદી ત્રાસ આપતી નથી, મારા ભક્તિમાં મને કદી વિઘ્ન કરતી નથી. મને રોજ સમજાવે છે કે તમે દ્વારિકાધીશના દર્શન કરવા જાઓ. શું ખોટું કહે છે? પ્રભુના દર્શને તો જવું જ જોઈએ ને. સુદામ દેવ પત્નીને કહે છે, ભલે હું મિત્રને મળવા જાઉં છું, પણ ખાલી હાથે ના જવાય, મને એને કંઈક ભેટ આપવી પડે. સુશીલા પાડોશમાંથી થોડા પૌવા લઈ આવી છે, એક થીગડામાં બાંધીને પૌવા આપ્યા છે અને કહે છે કે જાઓ દ્વારિકાધીશને કહેજો કે તમારી ભાભીએ આ આપ્યું છે હપેતરું. કોઈના ઘરે જાઓ ને તો કંઈક હપેતરું લઈને જજો. વાહ વાહ. હપેતરું લઈ જાઓ ને કે નહીં? કેળા લઈ જાઓ કે સફરજન લઈ જાઓ કે કાંઈક લઈને જજો. સુદામ દેવા દ્વારિકા જવા તૈયાર થયા છે. ફાટેલી પોતળી પહેરી છે, બગલમાં પૌવા છે, હાથમાં લાકડી છે. સુશીલા જતા પતિના પાછળથી દર્શન કરે છે. શરીર બહુ દુર્બળ છે, પતિના કરતા એકલા હાડકાં દેખાય છે. સુશીલાની આંખમાં આંસુ આવ્યા. મેં મારા પતિને બહુ ત્રાસ આપ્યો, હું સ્વાર્થી છું, મારા પતિને કાંઈ થઈ જશે તો. સુશીલાનું હૃદય ભરાયું છે, આજ રડવા લાગી છે. સુશીલા સૂર્યનારાયણ ભગવાનની બાધા રાખે છે કે હે સૂર્યનારાયણ ભગવાન, મારો પતિ દ્વારિકા જઈને સુખ રૂપે પાછા આવે, તમે એની રક્ષા કરજો. વાહ વાહ. આ ગરીબ બ્રાહ્મણી તમને બીજું શું આપે? હું રોજ તમને અર્ધે આપીશ. દિવસમાં 3 વાર હું તમને વંદન કરીશ. તમે મારા સૌભાગ્યનું રક્ષણ કરજો. ભગવાન ભલે કંઈ ના આપે, પણ મારો પતિ સુખ રૂપે પાછો આવે તો ઘણું. દ્વારિકાધીશને ખબર પડી છે, કૃષ્ણ પરમાત્માને, મારો સાચો બ્રાહ્મણ આજ મને મળવા આવે છે. આટલું ભણ્યો, 4 વેદ 6 શાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન છે, પણ પૈસાનો ઉપયોગ એને પૈસા માટે નથી કર્યો. વાહ વાહ. તપસ્વી બ્રાહ્મણ છે, કોઈને ત્યાં જાય નહીં. આજે મારે દ્વાર આવે છે. એના માટે કૃષ્ણ ભગવાને વાહન મૂક્યું છે. જાઓ, ગરુડજીને કહ્યું જાઓ, સુદામ દેવ ફલાણા ઝાડ નીચે આરામ કરવા લાગ્યા છે, થાક્યા હતા, થોડીક આરામ કરીને પછી જઈશ.
કૃષ્ણ ભગવાને ગરુડને મૂક્યા છે, જાઓ એની ઊંઘમાં ખલેલ ન પડે એવી રીતે ઉઠાવીને અહીંયા મૂકી દો દ્વારિકા આગળ. હા સુદામ દેવને ગરુડજીએ દ્વારિકા આગળ મૂકી દીધા છે. કલાક પછી સુદામ દેવ જાગ્યા, સોનાની દ્વારિકા દેખાય છે. પૂછે છે આ દ્વારિકા છે? લોકો તો કહેતા હતા 15 દી લાગશે ને આજ હવારો જ હું નીકળ્યો ને અહીંયા આવી ગયો. એને ખબર નથી કે ગરુડજીએ ઉઠાવીને અહીંયા મૂકી દીધા છે. અરે અરે પછી પૂછે છે, બોલો ક્યાંથી? એના કૃષ્ણ ભગવાનના માણસો બધા હતા, સૈનિકો. અરે અરે પૂછે છે, મહારાજ તમને કૃષ્ણ ક્યાં રહે છે? મારે એને મળવું છે. તે કૃષ્ણ તમારા શું થાય? મારો મિત્ર થાય. ઓલા બધા મસ્કરી કરે. કૃષ્ણને બીજો કોઈ મિત્ર ન મળ્યો? ત્યાં હાડકા દેખાય રહ્યા, લંગોટી ફાટેલી પોતળી લંગોટી પહેરી, આવો મિત્ર? વાહ, બધા વાહ. મસ્કરી કરે રહ્યા. મહારાજ સાચું બોલજો, તમે કૃષ્ણના મિત્ર થાઓ. સુદામ દેવ હાથ જોડીને કહે છે, હું કદી જિંદગીમાં ખોટું બોલ્યો નથી. તો હારું, આ રસ્તે ચાલ્યા જાઓ. હમો રાજમહેલ દેખાશે અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન હિંચકા, સોનાના હિંચકા ઉપર બિરાજેલા હશે. અને પહેલો જ રાજમહેલ રૂક્ષ્મણીનો આવશે. અને મહાલક્ષ્મી રૂક્ષ્મણીના રાજમહેલનું આશ્ચર્ય કેનું વર્ણન થઈ શકે? સુંદર બગીચાઓ છે, સોનાના રાજમહેલો છે. સુદામ દેવ દર્શન કરીને આનંદ અનુભવે છે. મનમાં જરાય ઈર્ષા નથી. હજુ તો પ્રભુએ એનું સ્વાગતે કર્યું નથી, છતાંય મન હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે. હૃદયથી શ્રી કૃષ્ણને રાજમહેલ જોઈને બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા છે, મારા મિત્ર શ્રી કૃષ્ણના ઘરમાં સદા સર્વદા લક્ષ્મીનો અખંડ નિવાસ રહેજો. એવા આશીર્વાદ દઈ દીધા. એક સિપાહીની નજર પડી, દોડતો આવ્યો. બોલો શું ખપશે? રૂક્ષ્મણીજીએ અમને આદેશ કર્યો છે, માતા રૂક્ષ્મણીજીએ, બ્રાહ્મણ આવે, સાધુ સંત આવે, ઋષિ મુનિ આવે, જે માગે એ દેજો, અમને પૂછતા નહીં. સુદામ દેવ કહે છે, મારે કાંઈ જોઈતું નથી, મારે કૃષ્ણને મળવું છે. એક સિપાહી કૃષ્ણ ભગવાન પાસે જાય છે, વંદન કરીને કહે છે, પ્રભુ બહાર કોઈક બ્રાહ્મણ આવ્યો છે, શરીરમાં હાડકાં દેખાય છે, અતિ દુર્બળ છે, ફાટેલી પોતળી પહેરી છે, નાનકડી પોટલી છે, હાથમાં લાકડી છે. ઘણું કહ્યું, જે જોઈએ અહીં આપી, જે જોઈએ આપ્યું, લેવાની ના પાડે છે. એ એમ જ કહે છે કે મારે કૃષ્ણને મળવું છે. અને આંખમાં ને લલાટમાં અપાર તેજ દેખાય છે. અરે અરે જે ત્રિકાલ સંધ્યા કરે એનું કપાળ ચમકતું જ હોય, બ્રહ્મ તેજ એના કપાળમાં હોય. અને બહુ તેજસ્વી બ્રાહ્મણ લાગે છે, કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. અને એ એમ કે છે, હું માલિકનો મિત્ર છું. કૃષ્ણ ભગવાન પૂછે છે, એનું નામ શું? સુદામા. 3 શબ્દ કૃષ્ણ ભગવાને સાંભળ્યા ને સોનાના હિંચકા ઉપરથી કૂદ્યા છે. મારો પરમ સ્નેહી મિત્ર સુદામો આવ્યો છે. વાહ વાહ. બાળપણનો મારો સ્નેહી મિત્ર. આ જીવ જ્યારે પ્રભુ સાથે અતિ પ્રેમ કરે ત્યારે ભગવાન પણ દેહભાન ભૂલે છે કે હું લક્ષ્મીપતિ છું, એમ ભૂલી જાય છે. પ્રભુને યાદ ન રહ્યું કે હું દ્વારિકાનો રાજા છું. અને પગમાં મોજડી પહેર્યા વગર દોડ્યા છે. રૂક્ષ્મણીને નવાઈ લાગી, અહીંયા ઘણાય આવ્યા, પણ આવડા દોડીને કોઈને મળવા ગયા નથી. રૂક્ષ્મણીજી પણ પાછળ જાય છે જોવા માટે. સુદામ દેવની છાતી સાથે 7 આલિંગન દીધું છે. કાળજું દોડું છે, હૃદયમાં ગંગાજળ જેવું હૃદય શુદ્ધ છે. પરમાત્મા કોઈના કપડા જોતા નથી, કાળજું જુએ છે. સુદામ દેવને આલિંગન આપ્યું છે, બખમાં મળ્યા છે. પેલા માતાઓ એવી રીતે મળતું, અને આપણા બાપાઓ કંઈક મળતા ને તો એ આમ બખ લઈને મળતા. આજ બધું બંધ થઈ ગયું. કૃષ્ણ પરમાત્માએ સુદામ દેવને બખ લઈને મળ્યા છે. પીઠ પાછળ એકલા હાડકાનો સ્પર્શ થયો છે.
માલિકની આંખમાં આજ આંસુ આવ્યા છે. મારો મિત્ર છે એની આ દશા, કેટલું દુઃખ સહન કરે છે. એ તો મારી ભૂલ છે કે આવા તપેશ્વરી મિત્રને મારે ઘરે જઈને આપવું જોઈએ. સુદામદેવને પ્રભુ કહે છે, મિત્ર તું આવ્યો, મને બહુ આનંદ આવ્યો. સુદામદેવને પકડીને લઈ જાય છે. સોનાના સિંહાસન ઉપર સુદામદેવને બેસાડ્યા છે. કૃષ્ણ ભગવાન પૂછે છે, મિત્ર કેમ છે તારું, સંસાર કેમ છે? સુદામદેવ કહે છે, મિત્ર તારા આશીર્વાદથી બહુ સુખી છું. કાંઈ નહોતું તોય કે સુખી થવું. કે સુદામદેવને શંકા હતી કે હું દરિદ્ર છું ને એ લક્ષ્મીપતિ છે, મારું અપમાન તો નહીં કરે ને. પણ આજ હું પરમાત્માના ચરણમાં બેઠો છું. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીને કહ્યું છે, મિત્રની મારે પૂજા કરવી છે, જલ્દી તૈયારી કરો, એના મારે ચરણ પખાલવા છે, આરતી ઉતારવી છે, ચંદન ચોખાથી એનું સ્વાગત કર્યું છે, જલ્દી તૈયારી કરો. સોનાની જાળીમાં ઝર લાવ્યા છે. કૃષ્ણ પરમાત્મા સુદામદેવના પગ પખાળે છે. તપસ્વી બ્રાહ્મણ કદી ચંપલ ના પહેરે. પગમાં એક કાંટો વાગ્યો તો, પગ આખા ધુવેર્યા ને કાંટો લાગ્યો તો. કૃષ્ણ પરમાત્માએ રૂક્ષ્મણીજીને આદેશ કર્યો છે, જલ્દી સોય લાવો, મારા મિત્રના પગમાં કાંટો લાગ્યો છે. સુદામદેવને કાંટો પગમાં ખૂટે છે, પરમાત્માને હૃદયમાં ખૂંચે છે. વાહ વાહ. એક ઊંડો કાંટો સોય મંગાવી. આજ પ્રભુ પ્રેમમાં પાગલ બન્યા છે. સોય આવતા વાર લાગે છે એટલે કૃષ્ણ પરમાત્મા દાંતેથી કાંટો ખેંચી કાઢે છે. વાહ વાહ. આ જીવ જ્યારે ઈશ્વર સાથે પ્રેમ કરે ને ત્યારે પ્રભુ પણ એ ભૂલી જાય છે કે હું ઈશ્વર છું. અરે અરે. પછી તો સુદામદેવની પૂજા કરી છે. અને સુદામદેવના કપાળ ઉપર જ્યારે અર્ચના કરી, તિલક લગાવ્યું, તો એ કપાળ ઉપર લખ્યું હતું શ્રી ક્ષય. કૃષ્ણ પરમાત્મા કહે છે, આ વિધાતાને આના કપાળ ઉપર લખતા નથી આવડ્યું. શ્રી ક્ષયનો અર્થ થાય આ બહુ ગરીબ થશે. કૃષ્ણ પરમાત્માએ લેખ પલટાયો છે. એમાં લખ્યું છે, યક્ષ શ્રી, કુબેરના ઘેર જે ધન સંપત્તિ ના આવે એ મારે મારા મિત્રને આપવી છે. વાહ વાહ વાહ. સુદામદેવનું ભોજન થયું પછી બંને મિત્ર પલંગમાં બેઠા બેઠા વાતો કરે છે. સુદામદેવનો હાથ ભગવાનના હાથમાં લીધો. પૂછે છે, મિત્ર તને યાદ છે આપણે બધા ગુરુકુળમાં ભેગા ભણતા હતા? હા મિત્ર, બધું યાદ છે. તને ખાવાની ઈચ્છા નહીં, રમવાની ઈચ્છા નહીં, તું તો આખો દિવસ સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, પરાણે હું તને રમવા તેડી જતો. સુદામદેવે માથું હલાવ્યું. મિત્ર બધું યાદ છે. પછી કૃષ્ણ ભગવાન પૂછે છે, મિત્ર તારું લગ્ન થયું કે નહીં? સાચું કહેજે. પત્ની કેવી મળીએ? સંસ્કારી મળીએ કે કોઈ અપલખણી મળીએ? કે સાચું કહેજે. સુદામદેવને આજ સુશીલાનું સ્મરણ થયું છે. આંખમાં આંસુ આવ્યા છે. સુશીલાને યાદ કરતા પરમાત્માને કહે છે, બહુ સુશીલ કન્યા મળી છે. હું અહીંયા નહોતો આવતો, એને મને મૂક્યો છે, એની આજ્ઞાથી આવ્યો છું. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે, મારા માટે કાંઈ દીધું હશે ને? સુદામદેવને આવો રાજ વૈભવ જોઈને પેલી પૌવાની પોટલી દેતા મન સંકોચાય છે. ભાભીએ કંઈક મારારું આપ્યું તો હશે. કૃષ્ણ ભગવાનને ખબર પડી, ચાલ મારો રાજમહેલ બતાવું. રાજમહેલ બતાવવા હાથની આંગળી ઊંચી કરી. કૃષ્ણ પરમાત્માએ પેલી પોટલી ખેંચી લીધી છે. અને ગરીબ ઓલી એની રૂક્ષ્મણી શું કહેરી, આ ગરીબ બ્રાહ્મણ પાછળ પડી ગયા, મારારું કાંઈ મોકલાયું એ કે નથી મોકલાયું? કૃષ્ણ ભગવાન ખરાઈ ગયા. મારા મિત્રને ગરીબ કહેવાળી, તું કોણ? જતી રહી હતી. અમે બે મિત્રો વાતું કરી રહ્યા તું એને ગરીબ કોરી? રૂક્ષ્મણીના મોઢામાં ગરીબ બ્રાહ્મણ શબ્દ નીકળ્યો. ભગવાનથી સહન થયું નહીં. રૂક્ષ્મણી કહેશે, ઓહો આવા તો ગુસ્સે કદીએ નથી થયા, અમને કાઢી મૂકશે કે શું? આ તો મિત્ર પાછળ પાગલ બની ગયા છે. અરે અરે. સુદામદેવને આવો વૈભવ 56 ભોગ જોઈ. હવે 2 મિનિટનું જે હો.
કૃષ્ણને આજે પૌવા નહીં પણ પ્રેમની ભૂખ લાગી છે. રૂક્ષ્મણી કહે છે તમે આજ કે ભૂખ લાગી હે? રોજ તમે હું તમને આવું જમાડું આજ કેમ ભૂખ લાગી હે? પરમાત્મા કહે છે તું મને શું જમાડતી? મને મારી જશોદામાં જમાડતી હતી. અને ઈ આજ મને આજ મારા મિત્રના પ્રેમની ભૂખ લાગી હે. કૃષ્ણ પરમાત્માએ એક ચપટી પૌવાની મોઢામાં મૂકી છે. સુદામપુરી સોનાની થઈ છે. કૃષ્ણ પરમાત્માએ પૌવાની બીજી ચપટી જ્યાં આરોગી છે ત્યાં સંપત્તિના ઢગલા થયા છે. ત્રીજી ચપટી જ્યાં આરોગ્ય છે ત્યાં અષ્ટનિધિને નવનિધિનું રાજ સુદામદેવને આપ્યું છે. એક મુઠ્ઠી પૌવાના બદલામાં દ્વારિકાની સંપત્તિ ભગવાને સુદામદેવને આપી છે. અને ચોથી ચપટી જ્યાં મૂકવા જાય છે રૂક્ષ્મણી હાથ પકડી લીધો. બસ કરો પ્રભુ, હવે ત્યાં દ્વારિકાએ જતી રહેશે. 3 ચપટીમાં ઘણું દઈ દીધું. જો હવે તમે ખાશો ને તો આ બધું અહીંયાનું જતું રહેશે. પરમાત્મા સુદામદેવને પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે છે? બહુ સુખી છું, મને કોઈ તકલીફ નથી. સુદામદેવને કોઈ વસ્તુની અપેક્ષા નહીં. પછી સુદામદેવ વિચાર કરી રહ્યા કે એક દી મારો હકનો કહેવાય, જો પછી આગ્રહ કરશે તો હું બીજો દિવસ રહીશ. સુદામદેવને બધી ફાટેલી પોતળી તોતળી બધા ઉતારીને નવા વસ્ત્રો પરમાત્માએ દીધા છે. તમે પણ કોઈકના ઘરે જાઓ તો પછી એક રાત મહેમાન ગતિ કરીને બીજે દિવસે જ ગાડી પકડી લેજો. ઓલ્યા એમ કહેશે રોકાઈ જાવ ને, પણ મનમાં એમ હોય કે આ હૈયા જાય તો સારું. ના ના બાવતરી જાય તો વાંધો ના આવે. હા ભલે 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 હવે ભલે ના થઈ ગઈ પૂરી. ભલે નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી.